આજે જાણીશું આપનો વોટ આપી દીધા બાદ ઈવીએમ કેટલું સુરક્ષિત રાખવામાં આવે છે તેના વિશે વાત. ચૂંટણીમાં થતા મતદાન બાદ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવે છે. તેમને સુરક્ષિત રાખવા માટે સ્ટ્રોંગ રૂમ પહેલેથી જ તૈયાર કરવામાં આવ્યા હતા. ઈવીએમ અને વીવીપેટ મશીનો રાખવા માટે તે સૌથી સુરક્ષિત જગ્યા છે. જ્યારે મતોની ગણતરી કરવાની હોય ત્યારે જ તેમને અહીંથી બહાર કાઢવામાં આવે છે. ખાસ વાત એ છે કે કોઈપણ રૂમને સ્ટ્રોંગ રૂમ બનાવી શકાતો નથી. તેના પોતાના ધોરણો અલગ છે. તે રૂમ એટલી ઊંચાઈ પર હોવો જોઈએ કે વરસાદ કે પૂરનું પાણી સરળતાથી પહોંચી ન શકે. તેમજ આગનો કોઈ ભય ત્યાં ન હોવો જોઈએ. દિવાલોમાં કોઈ નુકસાન ન હોવું જોઈએ અને જે રૂમને સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવે છે તેમાં એક જ દરવાજો હોવો જોઈએ. અહીં પહોંચવા માટે બીજો કોઈ રસ્તો ન હોવો જોઈએ. રૂમમાં ડબલ લોક સિસ્ટમ હોવી જોઈએ. અહીં ઈવીએમ અને વીવીપેટ મશીનો રાખ્યા બાદ સ્ટ્રોંગ રૂમને તાળું મારી દેવામાં આવે છે, જેની એક ચાવી ઇન્ચાર્જ અને એડીએમ અથવા તેનાથી ઉપરના રેન્કના અધિકારી પાસે રહે છે. સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે 24 કલાક સીએપીએફના જવાનો તૈનાત રહે છે. સીસીટીવી કેમેરા દ્વારા સ્ટ્રોંગ રૂમ પર 24 કલાક નજર રાખવામાં આવે છે અને સ્ટ્રોંગ રૂમની આગળ એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવે છે, જેના દ્વારા તેની સુરક્ષા પર નજર રાખવામાં આવે છે. તો જોયું ને, આપના મતને સુરક્ષિત રાખવા માટે કેટલું ધ્યાન રાખવામાં આવે છે. તો આ વખતે આપનો કિંમતી મત આપવાનું ભૂલતા નહીં અને આવી જ રસપ્રદ માહિતીઓ જાણવા માટે જોતા રહો ઈવીએમ, એટલે કે એક વોટ મારો.